ભારતભરના મહાન વૈજ્ઞાનિક સાથે મુલાકાત તારીખ 0/0/00ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં ભારત ભારતીનું 5મું રાષ્ટ્રીય સંમેલન સંપન્ન રાષ્ટ્રીય એકતાનો સંદેશ સવારનો અવાજ રાષ્ટ્રીય એકતાને સમર્પિત સંગઠન ભારત ભારતીનું 3 દિવસનું 5મું રાષ્ટ્રીય સંમેલન 26 થી 28 જુલાઈ 2026 દરમિયાન પુણેના નાજોશ્રી જૈન ભવન ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધીના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 400થી વધુ પ્રતિનિધિઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો પહેલીવાર લદ્દાખ અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો કાર્યકારી પ્રમુખ અનિરુદ્ધ સિંહના નેતૃત્વમાં ઝારખંડથી 14 સભ્યોની ટીમ આવી હતી આમાં ગુમલાના 5 સભ્યોનો સમાવેશ થાય છે જેમાં જિલ્લા સંયોજક દામોદર કસેરા સંયોજક સુરેશ સિંહ મુખિયા ગૌરી કિંડો મિલા ઓરાઓન અને પુષ્પા દેવી રાંચીના 3 સભ્યો અને જમશેદપુરથી રાજ્ય સચિવ સુશીલ કુમાર સિંહ અને ઉપપ્રમુખ રાજીવ રંજનનો સમાવેશ થાય છે ભારત ભારતી જેમાં 6 પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે રાષ્ટ્રીય ઉદ્ઘાટન અને મુખ્ય ભાષણો 26 જુલાઈના રોજ ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો. એસ. સોમનાથ દ્વારા દીપ પ્રગટાવીને સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમણે જણાવ્યું હતું કે ભારતીય વૈદિક જ્ઞાનમાં વિજ્ઞાનના રહસ્યો છુપાયેલા છે વર્તમાન સરકારની નીતિઓ આગામી 20 વર્ષમાં ભારતને ફરી એકવાર વિશ્વ નેતા બનાવશે ચંદ્રયાન મિશનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું અમે પાકિસ્તાનમાં એ જ ચંદ્ર પર અવકાશયાન ઉતાર્યું હતું જેના ધ્વજ પર ચંદ્ર છે બીજા દિવસે એવોના સહસચિવ રામદત્ત ચક્રધરે જણાવ્યું હતું કે હિન્દુ એ સનાતનનું પ્રતીક છે હિન્દુ એ ભારતીયતાનું પ્રતીક છે અને ભારતીયતાનું પ્રતીક રાષ્ટ્રવાદ છે તેમણે કહ્યું ભારત સ્વભાવે હિન્દુ રાષ્ટ્ર રહ્યું છે અને રહેશે મુખ્ય આકર્ષણો એકતાનું પ્રતીક દરેક પ્રતિનિધિ પોતાના ઘરેથી મુઠ્ઠીભર ચોખા અને મુઠ્ઠીભર માટી લાવ્યા ચોખાનો ઉપયોગ ખીર બનાવવા માટે કરવામાં આવશે અને આ માટીનો ઉપયોગ ભારત માતા મંદિર બનાવવા માટે કરવામાં આવશે ભારત ભારતી ભારત માતા આરતી 400થી વધુ પુરુષો અને મહિલાઓએ દીવાઓ સાથે ભારત માતા આરતી કરી જેનું ડ્રોન દ્વારા ફિલ્માંકન કરવામાં આવ્યું ઝારખંડની ઓળખ પ્રતિનિધિઓએ ઝારખંડી સાડી અને ગમછા પહેરીને કૂચ કરી જેના પર જોહર લખેલું હતું સાથે ભગવાન બિરસા મુંડા અને ભરત ભારતીના ચિત્રો પણ હતા મહાપુરુષોને વંદન સરદાર પટેલ ભગવાન બિરસા મુંડા બંકિમચંદ્ર અને શિવાજી મહારાજની 0મી જન્મજયંતિ પર ખાસ ચર્ચા યોજાઈ સન્માન અને આગામી કાર્યક્રમો સ્થાપક પ્રમુખ સુભાષ ધવન જે મૂળ હજારીબાગના હતા તેમને ઝારખંડી પાઘડી અને સ્કાર્ફથી સન્માનિત કરવામાં આવ્યા હતા બ્રિગેડિયર બી.જી. પાઠક નિવૃત્ત ને માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને રાજીવ રંજનને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા આગામી સંમેલન જયપુરમાં યોજાશે જમશેદપુરમાં સૈનિક સંમેલન અને પટનામાં માતૃશક્તિ સંમેલનની જાહેરાત કરવામાં આવી હતી સંમેલનમાં માતૃશક્તિની ભાગીદારી નોંધપાત્ર હતી ભારત ભારતી પુણે ટીમને ભોજન રહેવા અને આતિથ્ય માટે ઉત્તમ વ્યવસ્થા કરવા બદલ પ્રશંસા કરવામાં આવી હતી અનિરુદ્ધ સિંહ કાર્યકારી પ્રમુખ ભારત ભારતી ઝારખંડ ગુજરાત રાજ્યમાંથી હિતેશભાઈ પંડ્યા અલ્પાબેન ગણેશજી જગન્નાથજી નાગેશજી તોરલબેન પટેલ રાજકોટ સુરત ભરૂચ સેલવાસ દમણ મહેસાણા પાલનપુરથી કાર્યકર્તા ગયા હતા મુંબઈથી રાકેશ કુમાર પટેલ આચાર્ય શ્રી અગોલ પ્રાથમિક શાળા મીરા ભાયંગદરથી ચંદ્રકાંતભાઈ નટુભાઈ શર્મા સુરેન્દ્રભાઈ શર્મા ઉષાબેન ભાવનાબેન પાલઘર મહારાષ્ટ્રથી 7 બહેનો ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગરથી અપૂર્વભાઈ મહિપાજી ઠાકુર એવોના પૂર્વ પ્રચારક ઉપસ્થિત રહ્યા હતા હનીફભાઈ મોહમ્મદભાઈ जाधव NEET24 न्यूज़ कड़ी/Mehsana पूरी खबर देखने के लिए NEET24 न्यूज़ को सब्सक्राइब करें।